આજે શુક્રવાર સારી એટલે આપણે રવિવારે દઈ દઈએ. રવિવારે દઈ દઈએ. બરાબર છે. તમારી એસએમસી ની અધ્યક્ષ ની મીટિંગ બધી જોશે. એ કીધા છોડ દે. કેમ જોઈએ ને એ વાત યાર છોડ. મેં તને એને હારું ના, એ મારો વિષય છે. તારે આવવાનું છે. તારા વિષય મેં એમ થોડું અહીંયા રજૂઆતે તો અહીં ઝંડો ફડકાવ્યા 26મી જાન્યુઆરી થયા પછી સાહેબે નિવેદન આલ્યું, એના પછી આ લોકો ઇસ્યુ ઉભું કર્યું. ઓલા સાહેબનું નિવેદન પછી આલવાનું છે. તને એકવાર ભેગા કરી પણ ઇસ્યુ પછી એ લોકોએ ઉભું કર્યું. આમ જોયું તું નિવેદન હારું આવો નિવેદન આલ્યું. આપી દેવાનું છે. પણ મેં સાહેબને કીધું, સાહેબ 2 દિવસ આપી દેવું કે છે. તું શાંતિ રાખજે. બરાબર. એટલે અમે બધા સાહેબો સાક્ષી બની ગયા. આપણે આમાં કઈ છૂટું કરવાનું છે ને? હા, બસ, બસ. પણ જાય છે. પણ આ બને છે કેટલું શું થાય છે આ બરાબર. એની કોની વાત કોથી થાય છે? કઈ લેખિત પુરાવા અહીં નથી આયા. કઈ હું કરું? એમને હમણાં? સાહેબ 2 મિનિટ ખાલી. આવી અંગતની વખત નહીં ઉતારે. બરાબર. મને એવું નહીં ગમતું યાર. તું ના એને હું એવું કઈ મેકતો નહીં. સાહેબની જવાબદારી આવે. કોઈ જવાબદારી એમાં સાહેબે શું નિવેદન આલેલું? નિવેદન હારું તા થયું ને. હવે ભગવાન જાણે ભાઈ, તમે ને મેં બધા હરખા છે. આખો મેથડ અમને ખબર નહીં. આ વહીવટી ભાષાની અંદર મારે પેલો ટીપીઓ મને જાણ કરે એ બોલે હું મારા સ્ટાફને જે વસ્તુ એની વાત કરું. એમાં શું થયું તો મને ખુદને ખબર નથી. હા? એનો કોઈ પોઈન્ટ હોય કે ગમે તે હોય એનો પેલો જવાબ આલું યાર. તમે જેવા અજોડ્યા છે એવો મેં અજોડ્યો છે અને વિજયભાઈ અજોડ્યા છે. સાચી વાત છે. આખો મેથડ તો મેન પોઈન્ટ તો નથી, શાના માટે કર્યું છે એ તો. હમ? અમારા લેવલનું શું છે એ તો જાણતા નહીં ભાઈ. આ તને મેલ